સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે। 26 એપ્રિલના રોજ આ ચૂંટણી યોજાવાની છે। જનતા પોતાની જે મતાધિકારનો ઉપયોગ કરીને પોતાનો જનપ્રતિનિધિ પસંદ કરશે, પરંતુ અહીંયા એવું લાગી રહ્યું છે કે ચૂંટણી પંચે ક્યાંક ને ક્યાંક પોતાનું બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય, કારણ કે 26 તારીખે એવી ઇવેન્ટ્સ આવી રહી છે જેના કારણે જે યુવાઓ છે, યુવાઓનો આ દેશ છે અને યુવાઓ જ આ મતદાન કેન્દ્ર પર નહીં પહોંચી શકે અને પોતાનો મતાધિકારનો ઉપયોગ નહીં કરી શકે। શું છે સમગ્ર માહિતી, વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। ભારત સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વારંવાર દરેક ભાષણમાં અને દરેક જગ્યાએ એવું કહેવામાં આવે છે કે ભારત એક યુવાઓનો દેશ છે। યુવાઓ ભારતનો એક સ્તંભ છે જે ભારતને આગળ વધારી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે યુવાઓ છે તે હવે ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ નહીં કરી શકે, કારણ કે એ દિવસે જ જીપીએસસીની એક્ઝામ આવી રહી છે। હવે જીપીએસસીની એક્ઝામની તારીખ જાહેર થઈ ચૂકી હતી। 26 એપ્રિલના રોજ જીપીએસસી ક્લાસ 2ની એક્ઝામ છે, જેમાં જે યંગસ્ટર્સ છે, જે યુવાઓ છે તે એક્ઝામ આપવા જશે, પરીક્ષા આપવા જશે અને પોતાનો મતાધિકારનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક નહીં કરી શકે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે જીપીએસસીની એક્ઝામમાં પહેલાં તો 2 કલાક પહેલાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનું હોય છે, ત્યારબાદ 3 કલાકનું પેપર હોય છે, તેના પછી બહાર નીકળતા ઓલમોસ્ટ તમારો એક 6 કલાકનો ગાળો રૂકી જાય છે। હવે આપણે સૌ જાણીએ છીએ કે ભારત એક ક્રિકેટ પગલું દેશ છે। ક્રિકેટની વાત આવે છે ત્યારે જે ભારતના લોકો છે તેમને કંઈ જ દેખાતું નથી, અને ખાસ કરીને જો ગુજરાતની વાત આવે તો ગુજરાતમાં તો ઘણા ક્રિકેટ પગલું લોકો ભરેલા છે। હવે જે યુવાઓ છે, ખાસ કરીને યુવાઓને ક્રિકેટ મેચ જોવી ગમે છે, અને એ જ દિવસે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ વર્સિસ ચેન્નઈ સુપર કિંગ્સની મેચ છે। સૌ જાણીએ છીએ ચેન્નઈની મેચ છે, મહેન્દ્રસિંહ ધોની અંદર છે, ત્યારે જે યુવાઓ છે તેમાં મહેન્દ્રસિંહ ધોનીનો ક્રેઝ અલગ છે। હવે એ ક્રેઝના કારણે યુવાઓ જે બપોરની મેચ છે ખાસ કરીને તો તેમાં એ જોવા જશે અને પોતાનો મતાધિકારનો ઉપયોગ નહીં કરે ક્યાંક ને ક્યાંક। હવે જો વાત કરીએ, જે યુવાઓ છે તે લોકો જો મેચ જોવા જાય છે, કારણ કે 3:30ની મેચ છે, મેચ જોવા જાય છે, મેચ ખતમ રાત્રે થાય છે, તો રાત્રે તો મતદાન થવાનું નથી, અને સવારની વાત કરીએ તો સવારે ક્યાંક ને ક્યાંક લોકો મતદાન કરવા ઓછું જાય છે। આપણે સૌ જાણીએ છીએ કે દરેક ચૂંટણીમાં સવારના સમયે જે મતદાન હોય છે તે ઓછું હોય છે, ત્યારબાદ બપોર પછી જમી કરીને લોકો બપોર પછી સાંજના સમયે મતદાન કરવા જતા હોય છે, પરંતુ અહીંયા સવારે તો જીપીએસસીની એક્ઝામ છે, બપોર પછી મેચ છે, અને તે વચ્ચે હવે લગનગાળો પણ છે। લગનગાળો એટલા માટે છે કારણ કે 26 તારીખે બહુ બધા લગ્ન યોજાવાના છે, મુહૂર્ત છે, એના કારણે જે મેજોરિટી ઓફ હોલ છે એ ભરાયેલા છે। હવે જેમના ઘરે લગ્ન છે એ લોકો લગ્નમાં જશે, કુટુંબ જે છે તે લગ્નમાં જશે, તો ક્યાંક ને ક્યાંક જે મતદાન કરવાનું એ લોકોને એ વખતે યાદ નહીં આવે, કારણ કે તેમને તમારા ઘરે લગ્ન છે એના કારણે। હવે અહીંયા ચૂંટણી પંચનું બુદ્ધિનું પ્રદર્શન કહેવું કે શું કહેવું, કારણ કે જે આ ઇવેન્ટ્સ છે તે બધી 26 તારીખે જ છે, પ્લસ વેકેશન પણ છે, તો લોકો બહાર ફરવા જતા રહેશે। ત્યારે અહીંયા સવાલ એ ઊભો થાય છે કે જ્યારે ચૂંટણી પંચે આ તારીખો નક્કી કરી હતી ત્યારે શું એ નહીં વિચાર્યું હોય કે આ બધી ઇવેન્ટ્સ એક સાથે આવી રહી છે? મેચ છે એ પહેલેથી નક્કી હતું, આઈપીએલની જે શેડ્યુલ છે પહેલાંથી આવી ગયેલું હતું, જીપીએસસીનું શેડ્યુલ પણ પહેલાંથી આવી ગયું હતું, લગ્ન સિઝનની વાત છે તો લગ્ન સિઝન પણ ખબર હતી કે 26 તારીખ પછી અને પહેલાં પણ મુહૂર્તો છે, તો એ દિવસે પણ લગ્નગાળો હોવાનો છે, તો પણ ચૂંટણી પંચ દ્વારા 26 તારીખ રાખવામાં આવી છે। હવે એ તો જોવું રહ્યું કે કેટલું મતદાન થાય છે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક નુકસાન જનતાને જ છે, કારણ કે જનતા પોતાનો જનપ્રતિનિધિ જાતે જ પસંદ કરે છે ચૂંટણીમાં ભાગ લઈને। હવે આ લોકશાહીવાળો દેશ છે, આપણને લોકશાહી મળી છે, એ લોકશાહીનો સૌથી મોટો પર્વ એટલે કે ચૂંટણી કહેવાય છે। આપણે જનતાને રાજા બનવાનો એક જ દિવસ મળે છે, અને એ દિવસમાં પણ જો આ બધી ઇવેન્ટ્સ એક સાથે ભેગી થતી હોય, અને ખાસ કરીને જે યુવાઓ છે જે પહેલીવાર મતદાન કરવાના છે,
જે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવાના છે એ લોકોને ક્યાંક ને ક્યાંક હવે એવું થશે કે શું કરવા જઈએ, કારણ કે મેચ પણ છે એક બાજુ એક્ઝામ છે. અહીંયા ટાટની પણ એક્ઝામ હતી, પરંતુ ટાટની જે એક્ઝામ છે એ પોસ્ટપોન કરી દેવામાં આવી છે. હવે જે ટાટના ઉમેદવારો છે તે મતદાન કરી શકશે, પરંતુ હવે અહીંયા સવાલ એ જ થાય છે કે આ બધી ઇવેન્ટ્સની જ્યારે પહેલેથી ખબર હતી તો પણ કેમ ચૂંટણી પંચ દ્વારા 26 તારીખ રાખવામાં આવી છે, અને 26 તારીખે કેટલું મતદાન થાય છે એ તો હવે જોવું રહ્યું. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.